વાતાવરણ તો મસ્ત કર્યું, મજા પડી જાય ફરવા જવાની વરસતા વરસાદમાં. જો આ વરસાદના તો ભૂવા પડી ગયા છો. મમ્મી આજે આપણે જે ગઈકાલ રાત્રે ઓર્ડર આપણે જે કર્યો હતો ને એ અત્યારે આપણે મોકલવાનો છે. કેવું હતું કે સવારે મોકલવાનો હતો પણ આજે બહુ વરસાદ છે ને તો આપણે નહીં ગયા કારણ કે છે ને દુકાન જ બંધ હતી બેઠી છે એને ભણવાનું હતું. અમે બે જણ ભેગા થઈ મસ્ત જુઓ ફળવાળી પૂરી વણી દીધી છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું. અને આજે આપણે દિયાબત્તી કરવાનું થોડું મોડું થઈ ગયું છે તો હું પહેલાં તમને બતાવી દઉં કે આપણે દિયાબત્તી કરી દીધી છે. તમે દર્શન કરી લો ભગવાનના. તો તમે ભગવાનના મસ્ત દર્શન કરી લો. સરસ દિયાબત્તી કરી દીધી છે. આપણે સેવા પૂજા કરી દીધી છે. તમે દર્શન કરી લો. મારા કાનાજી સામે જુઓ, એકદમ ક્યુટ ક્યુટ લાગે છે ને કાનાજી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે 10:48 અને બી હાલ અમે જસ્ટ મેં નાસ્તો કરી દીધો અને હું ઊભી થઈને પાણી પી લીધું અને મારી દવા લઈ લીધી છે બીપીની. અને અમે ન્યૂઝ જોતા હતા ટીવીમાં કે અમદાવાદમાં કેટલું પાણી આવ્યું છે કારણ કે કાલ સવારનો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. હું તમને બતાવું, અમે ન્યૂઝ જ જોતા હતા. તો નેન્સી ચા નાસ્તો કરવા માટે બેઠી છે. નેન્સી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો કેવી રહી આજની સવાર? બહુ લેટ પડી. ડિપ્રેશન આજે ડિપ્રેશન એવું થઈ ગયું અમારા, બહુ જ એવું થઈ ગયું. મને કંઈ ખબર ના પડી હું શું કામ કરવા જતી હતી ને આજે શું કામ થઈ જતું હતું મારાથી. જો હું તમને ટીવીમાં બતાવું, અમે ન્યૂઝ જોતા હતા કે કેટલું પાણી ભરાયું છે. બહુ જ વરસાદ છે અમદાવાદમાં. એવું કહેવાય છે કે 24 કલાકમાં કેટલા 11 ઇંચ કેટલો વરસાદ બતાવે છે. તો જો પેલા નેસુ મને બતાવતી હતી કે પેલો વચ્ચે ખબર છે ને અમદાવાદમાં દીપડો આવી ગયો હતો, ઘૂસી ગયો હતો. તો એની તો એટલી બધી એઆઈ જનરેટવાળી રીલો બની છે ને, એટલી કોમેડી રીલો બધી બનાવી છે. તો આપણામાં આવતી હોય ને રીલો આપણે જોતા હોઈએ એટલે મને અત્યારે બતાવતી હતી નેસુ. અને હા, હું તમને એવું કહેતી હતી કે જો કાલનો કપડો ધોયો છે સવારના પણ હજુ સુકાયા નથી બિલકુલ. એટલે આજે તો બીજા કપડાં પહેરવાનો વારો આવી ગયો છે અને આખા ઘરમાં કપડો થઈ ગયું છે. અને અત્યારે ચોમાસું છે એટલે તો દરેકના ઘરમાં એવું જ હોય. જો આ વરસાદના તો ભૂવા પડી ગયા છે. જો છે ને આ નરોડાનું માર્કેટ છે, ફૂલ માર્કેટ છે. હા હા, અત્યારે જો ફ્રૂટ ને એવું છે અને પાછળ જો ઝવેરા ને એવું વાયેલું તૈયાર જ છે. કેવું બી મળે છે કારણ કે કાલથી ચાલુ થાય નાની ગોરો કાલથી ચાલુ થશે. ટીવી ન્યૂઝ વાળાની લેંગ્વેજમાં કહીએ ને તો અમદાવાદ બન્યો જળબંબાકાર. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો શું કરો છો કહો તમે? તો જો છે ને આજે આપણે જે ગઈકાલ રાત્રે ઓર્ડર આપણે જે કર્યો હતો ને એ અત્યારે આપણે મોકલવાનો છે. કેવું હતું કે સવારે મોકલવાનો હતો પણ છે ને આજે બહુ વરસાદ છે ને તો આપણે નહીં ગયા કારણ કે છે ને એમની દુકાન જ બંધ હતી અને પોર્ટરવાળા જે ભાઈ હતા ને એ બી નહોતા આવતા. તો અત્યારે છે ને વરસાદ થોડો ઓછો છે ને તો આપણે એ દીદીને છે ને પેક કરીને મોકલી દઈએ. તો જો એમની વસ્તુ છે 2 ફરસી પૂરી, પછી ગળ્યા શક્કરપારા, તીખા શક્કરપારા અને 2 તીખી પૂરી. હા ને, તો આજે છે ને હવે ફટફટ પહેલા આપણે આઈડિયો પેક કરી દઈએ પછી છે ને આપણે બીજા કામ છે કરીએ કારણ કે છે ને આજે આપણો બહુ વિડીયો ઉતાર્યો નહીં. આપણે એ બી કરવાનું છે કારણ કે છે ને આજે બ્લોગ શૂટ જ નહીં થયો. સવારે 12થી કામથી ગયા હતા અને આયરા છે ને જોડે સેમ્પલ પેક મૂક્યા છે આપણે નાચોજના. તો હવે છે ને આપણે ફટાફટ ઓર્ડર પેક કરી દઈએ કારણ કે છે ને એ ભાઈ 7 મિનિટમાં આવે છે. તો આપણે પહેલા પેક કરી દઈએ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને આજે થઈ ગયો છે શનિવાર, હનુમાન દાદાનો વાર. અને આપણે સેવા પૂજા સરસ કરી દીધી છે ભગવાનની. તો હું તમને બતાવી દઉં. આજ સવારે મારો વિડીયો ઉતર્યો નહોતું
હું તમને બતાવી દઉં, ભગવાનના દર્શને કરાવી દઉં. અને કેવું છે, વરસાદ બહુ છે ને એટલે છોકરાને રજા આપી દીધી છે. વરસાદ તો બહુ જ છે. તમે ભગવાનના દર્શન કરી લો. ભગવાનને અત્યારે કેળું ધરાવ્યું હતું, સવારે દૂધને ધરાવી દીધું હતું દિયાબત્તી કરતી વખતે. પણ અત્યારે તો સવારના કેટલા 11 કે 11:15 જેવું થઈ ગયું છે. તો નેન્સી તૈયાર થઈ ગઈ છે. નેન્સુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બોચરમાં. નેન્સુ હમણાં બહુ કોમ પહોંચે છે, કારણ કે ઓર્ડરો હોય છે ને તે જુઓ બધા કમ્પ્લીટ કરીને બધું રાખ્યું છે. અડધા ઓર્ડરો કરી દીધા છે અને બોક્સ ને બધું લાઈન સામાન બધું મૂકી દીધો છે. અને આજે બધા ઘણા ઓર્ડરો અમારે કરવાના બાકી છે, નહીં નેન્સુ? આજે તો મોણા ખાખરાના ને એ બધા બહુ જ ઓર્ડરો છે. તો હું તમને પહેલાં બહારનું વાતાવરણ બતાવી દઉં. તો જુઓ, વાતાવરણ તો મસ્ત કર્યું, મજા પડી જાય ફરવા જવાની વરસતા વરસાદમાં. પણ અમે અમદાવાદમાં તો બહાર નીકળીએ ને તો અત્યારે બહુ પાણી છે. રોડ ઉપર તો બહુ જ પાણી છે, કારણ કે આજે સવારનો વરસાદ એક ધારો ચાલુ જ છે. નરોડામાં તો ચાલુ જ છે, બીજે બધો કેવો છે ને ખબર નહીં અમને. પણ મેં સવારે ન્યૂઝમાં જોયું તો વરસાદ તો બહુ જ છે બધી જગ્યાએ. બધાના ઘરોમાં બિચારાના પાણી ઘૂસી ગયું છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. બધા રૂમાલો એક એક દરવાજા પર સૂકવી દીધા છે. એક આ દરવાજા ઉપર છે, એક બહાર ખાટલા પર સૂકવ્યો છે. એવી રીતે જ કામ તો બધું થઈ ગયું છે. અને જો લોટે આપણે બાંધીને મૂકી દીધો છે. તો જે આપણે સાદા જીરાવાળા ખાખરાનો લોટ બાંધવાનો હતો ને એ બાંધી દીધો છે. જો આપણે રસોડામાં કુકર મૂકી દીધું છે, કે જેમાં બટાકા બાફવા માટે મૂકી દીધા છે. પછી આપણે ઘી કરવાનું છે. તો જો બધી મલાઈએ કાઢીને મૂકી દીધું છે. અને દિવેટો બધી ભેગી કરીને રાખી છે. તે આજે આપણે આજે ગયો કાલે કરી દઈશું આપણે ધૂપ એનો. અને કથરોટ કાઢી છે. તો અને બાજરીનો લોટ કાઢીને મૂક્યો છે. તો આજે મારા ને નેસુન પપ્પાને માટે બનાવવાનું છે બાજરીના રોટલા કરવાના ને બટાકાનું શાક રસાવાળું કરવાનું છે આજે. અને નેસુ માટે સાબુદાણાના વડા બનાવવાના છે. સાબુદાણા ને બટાકાના વડા બનાવીશું, કે જેમાં સાબુદાણા આપણે દળી દેવાના હોય છે કોરા. પહેલાં એને શેકી દઈશું અને પછી એને દળી દઈશું આપણે. પછી એનો બધો અંદર મસાલો કરી અને પછી વડા વાળી દઈશું. જે હું તમારી જોડે રેસીપી શેર કરીશ. તો હું પહેલાં બનાવી દઉં અમારા માટે, કારણ કે કેવું થાય બી પ્લેટફોર્મ ચોખ્ખું થઈ જાય ને તો નેસુ માટે પછી વડા બને ચોખ્ખામાં, એટલા માટે. તો ચલો પહેલાં હું બધું મારું કામકાજ પૂરું કરી દઉં. બરાબર, થઈ ગયા છે બપોરના 1:45. અને નેન્સુએ જો એમના માટે મસ્ત તૈયારી કરી છે, હું તમને બતાવું. તો જુઓ, નેન્સુએ સાબુદાણાના વડા જે આપણે બનાવવાના હતા ને એના માટે બધી પ્રિપરેશન કરી દીધી છે. તો આપણે નેન્સુબેનને પૂછીએ કે એમણે શું શું ભેગું કર્યું અંદર. બરાબર, બટાકા બાફેલા તો લીધા હતા, એ મને ખબર જ છે. પછી આગળની પ્રોસેસ તમને કહું. નેન્સુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું શું લીધું તમે અંદર કહો? સાબુદાણા શેકીને એનો પાવડર કરી દીધો મિક્સચરમાં. પછી સિંગદાણાનો ભૂકો કરી, પછી લીલા મરચાં, ખાંડ, તલ, લીંબુ, મીઠું, કાળા મરીનો પાવડર. હા, કાળા મરીનો પાવડર થોડો લીધો હતો, બહુ નહીં. કેમ તીખાશ આવે ને? તો જો નેસુ હવે એના બોલ બને. પછી અંદર કાજુ દ્રાક્ષ તે ટુકડા કરીને લીધા. કાજુ દ્રાક્ષ. હા, તો જુઓ કાજુ દ્રાક્ષના ટુકડા એ અંદર કરીને એટલે કેવું થાય કે આપણા જે વડા બનશે ને એ ડ્રાયફ્રૂટ વડા બનશે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. થઈ ગયા છે સાંજના 5:26. અને આજે આપણો ઓર્ડર છે જો એક તો ગોળના ગળ્યા શક્કરપારા છે, ગોળના બનાવ્યા છે, ખાંડના નહીં, ગોળના. પછી એક ફરસી પૂરી જે પડવાળી આવે છે ને એ બનાવી છે. પછી ખાખરાનો લોટ બાંધીને મૂક્યો છે. જે 2 કિલો ખાખરાનો ઓર્ડર હતો, કે જે એકદમ સિમ્પલ ખાખરા આવે ને, ખાલી જીરાવાળા, અંદર હળદરે નહીં, બીજું કંઈ જ નહીં, સિમ્પલ. પછી હજુ એક ઓર્ડર બાકી છે જે કરવાનો, જે લસણિયા સેવ અને નાચો છે, એટલું બનાવવાનું છે આજે. જે કાલે આપણે, અને હજુ ચકરી નહીં, તો ચકરીનો છે ને અંદર. હા, એટલા ઓર્ડર કાલ સવારે અમારે કરવાના છે. એટલે આજે બધું પૂરું કરી દેવાનું છે. તો જો 5:26 તો થઈ જઈએ આપણે. તો હવે પૂરી શક્કરપારા 2 તળી મૂક્યું છે, લોટ બાંધીને મૂક્યો છે. તો આપણે ફટાફટ પહેલાં બધું કામકાજ પૂરું કરી દઈએ. નેન્સી બેઠી છે, પૂરીને વણવાનું હતું તે અમે 2 જણ ભેગા થઈને મસ્ત જુઓ પડવાળી પૂરી
વણી દીધી છે. તળા છે ને એટલે બધા પડ ખુલ્લા થઈ જશે. અને પછી પેલા જુઓ ગોળવાળા શક્કરપારા એ વણીને મૂક્યા છે. જો હવે ફ્રી થયા છીએ વણી, પછી હવે કેવું થાય કે તેલ મૂકી દઉં એક બાજુ અને ચાનો ટાઈમ થઈ ગયો બરાબર અમારે, એટલે ચા પીવી પડશે. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના કેટલા વાગ્યા છે? 8 ને 9 થઈ છે. રાતના 8 વાગી ગયા છે ને ઉપર 9 મિનિટ થઈ છે. આજે આપણે 2 કિલો ખાખરાનો ઓર્ડર હતો, જે સિમ્પલ આવે છે ને ખાખરા જીરાવાળા, પ્લેન ખાખરાનો ઓર્ડર હતો, જે અત્યારે આપણે પૂરો કર્યો છે. અને બીજો ઓર્ડર હજુ બાકી છે કે જેમાં આપણે મસાલા પૂરી કરવાની છે, જે મેદાની આવે ને એ, અને ગળ્યા શક્કરપારા કરવાના છે. તો એ ઓર્ડર અત્યારે અમારે પહેલાં બજાર જવાનું છે, થોડું કામ સાથે, તો એ કરીને આવીશું. પછી અમારે એ ઓર્ડર પૂરો કરવાનો છે, કે જેના માટે અમે ખાંડ ને બધું પલાળીને રેડી કરીને રાખ્યું છે. કે આવીને પછી એમાં ફટાફટ લોટ બાંધી અને શક્કરપારાને તો રાતે આજે ને આજે એમાં કરવું જ પડશે, કારણ કે કાલે પછી એ કુરિયર કરવાનું છે અમારે, કે જે સિદ્ધપુરનો ઓર્ડર છે. તો આવીને પહેલાં બજાર જઈ આવીએ અમે, થોડું સામાન લાવવાનું છે, કે પેકિંગને કરવા માટે થોડું જોઈશે, એ લેવા જવાનું છે. તો અમે જઈ આવીએ, પહેલાં થોડું પેકિંગ ઘેર કરવાનું છે ને ખાખરાનું એ કરી દઈએ, અને બીજું થોડું સામાન લાવવાનું છે પેકિંગનું. કારણ કે કેવું હોય છે કે ખાખરાને બધું કુરિયરમાં મોકલવાનું હોય ને, એટલે આપણને બીક રહે કે કદાચ આટલી બધી મહેનત કરીને આપણે બનાવ્યું હોય અને સામેના માણસે આપણને પૈસા પૂરા આપ્યા હોય ને પછી આપણે એને ભાગી તૂટીને જવા દઈએ તો એ ખોટું પડે આપણે. એટલે એના માટે જ આપણે લેવા જવાનું છે. તો પહેલાં હું તમને બતાવી દઉં, બરાબર? તો નેન્સી પેકિંગ કરવા માટે બેઠી છે. નેન્સી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જો આપણે પેકિંગનું જે મશીન આવે ને એ લીધું છે, અને અહીંયા પેકિંગ કરવા માટે મૂક્યું છે. તો જો 500 ગ્રામ ખાખરાનો ઓર્ડર હતો, તે આપણે હવે પેક કરવાનો છે. એટલા સોફ્ટ બને છે ને ખાખરા, તો એમ થાય કે હાથમાંથી સહેજ થાય ને કચડાય તો તૂટી જાય છે.